ઘટાડો. પુસ્તક સમીક્ષા. પુસ્તકનું નામ સિંદુરિયા થાપા, લેખક જગદીશ ભટ્ટ, ઉપનામ ભારદ્વાજ, આવૃત્તિ 2016 તૃતીય સંસ્કરણ, રેખાંકન રમણ સિંઘ, પ્રકાશક સાહિત્ય સાધના ટ્રસ્ટ, મુદ્રક ભગવતી ગ્રાફિક્સ, મૂલ્ય 90 રૂપિયા, પૃષ્ઠ સંખ્યા 168, જાડું પૂંઠું, પૂંઠા ઉપર શિવાજી મહારાજનું અને બીજા 3 વ્યક્તિનું ચિત્ર, સાથે સાથે પૂંઠા ઉપર કિલ્લો, તોપ, ભગવી ધજા અને સિંદૂરના થાપા. સને 1565માં તાલીકોટ યુદ્ધ પછી દક્ષિણ ભારતનું વિજયનગરનું ભવ્ય હિન્દુ સામ્રાજ્ય અસ્ત પામી અનેક ટુકડાઓમાં વિભાજિત થઈ ગયું. એ પછી લગભગ 60 વર્ષના કાળખંડ દરમિયાન દક્ષિણના વિજયનગરના ખંડેરો પર વિજાપુરની આદિલશાહી, અહમદનગરની નિઝામશાહી અને ગોવળકોડાની કુતુબશાહી જેવા નાના મુસ્લિમ રાજ્યો અસ્તિત્વમાં આવ્યા. એ પછી શાહીઓ એકબીજા સાથે ટકરાતી રહી અને અનેક મુસ્લિમો તેમજ હિન્દુ સરદારો પોતપોતાની શક્તિને શાહીઓના ટકાવવા, જીતાડવા પાછળ વાપરતા રહ્યા. શાહજી પણ એક એવા જ સરદાર હતા અને સંજોગો અનુસાર કોઈકવાર નિઝામશાહીનો તો કોઈકવાર આદિલશાહીનો પક્ષ લઈને તેમણે પોતાના માટે દક્ષિણના રાજકારણમાં અનેકો સ્થાન ઊભું કર્યું હતું. છેક દિલ્હી સુધી પણ તેમની કીર્તિ પહોંચી ચૂકી હતી. બીજા બધા સરદારોથી જુદી પણ પડી આવતી. શાહજીની એક વિશેષતા હતી, તેમણે પોતાના સોમાનના ભોગે કોઈ પણ સલ્તનતની ચાકરી કરી ન હતી. શાહજીના સસરા લખુજી જાદવ પણ નિઝામશાહીનો એક આગેવાન સરદાર હતો. શાહજીને તેમની સાથે મતભેદ અને અણબનાવ થયો હતો, પરંતુ લખુજી જાદવને તેમની વફાદારીના બદલામાં જ્યારે આદિલશાહી તરફથી ભર દરબારમાં ક્રૂર મોતની ભેટ મળી ત્યારે શાહજીનો અંતરાત્મા કકળી ઉઠ્યો. સ્વસુરના એક ક્રૂર મોતની પ્રતિક્રિયામાંથી પ્રગટેલો તે સ્વમાનની સાથે સાથે સ્વતંત્ર સાચવવા માટે સ્વરાજ્ય ઊભું કરવાનો શાહજીનો સંકલ્પ નક્કી થયો. શાહજી પોતે પરિસ્થિતિવશ એ સંકલ્પ પૂરો ન કરી શક્યા, પણ તેમના તરફથી એ સંકલ્પ શિવાજીને વારસામાં મળ્યો. માતા જીજાબાઈએ અને ગુરુ કોડદેવે તેને ઉછેર્યો, વિકસાવ્યો અને ઘાટ આપ્યો અને તેમાંથી પ્રગટ્યું શિવાજીનું હિન્દવી સ્વરાજ્ય. એ સ્વરાજ્યના ઉદ્ગમ અને વિકાસની અને એની પાછળ શિવાજીએ રેડેલા પુરુષાર્થ, સાહસ અને કુશળતાની ગાથા અહીં સચિત્ર રજૂ થયેલી જે જોવા મળે છે, તેમાં કુલ 150 જેટલી ઘટનાઓ આવરી લઈ વર્ણવવામાં આવી છે. શિવાજી મહારાજને બાળપણથી માંડી અને જે યુદ્ધ માટેની કળાઓના દાવપેચ કે કોડદેવે શીખવાડ્યા છે અને એનું જ ભાથું લઈ અને સ્વરાજ્ય માટે એ નીકળી પડ્યા છે. ધીમે ધીમે અલગ અલગ પડેલી જે મરાઠા, જે અલગ અલગ નિઝામશાહીના જે સરદારો બની અને કામ કરતા હતા, એમને સમજાવી અને એકત્રિત કર્યા અને એક અખંડ ભારતના નિર્માણ માટે, એક હિન્દ સ્વરાજના નિર્માણ માટે એમણે જે પ્રયત્ન કર્યો અને ધીમે ધીમે એમણે જે વિશાળ સૈન્ય ઊભું કર્યું. આ વિશાળ સૈન્ય થકી એમણે જુદા જુદા કિલ્લાઓ ઉપર પોતાનું આધિપત્ય સ્થાપ્યું. એ આધિપત્ય જ્યારે સ્થાપી રહ્યા હતા ત્યારે એની સામે અનેક પડકારો જે ઊભા થયા હતા અને આ અનેક પડકારોને એમની કુશળ જે બુદ્ધિ છે એ બુદ્ધિ થકી, એના કૌવત થકી, એના સૈન્યના પરાક્રમ થકી એમણે પૂર્ણ કર્યા હતા. અંગ્રેજો સામે પણ એમને પડકારો ફેંકવા પડ્યા હતા, અંગ્રેજોને પોતે વશ કર્યા હતા, પણ અમુક તકનો લાભ લઈ અંગ્રેજો પણ વિરોધ પક્ષમાં જઈ અને શિવાજીની સામે લડ્યા હતા, પણ હારી શક્યા ન હતા. જે અફઝલ ખાન જેવો જે બળવાન જે વ્યક્તિ એમને મળવા આવે છે અને સંધિના બાને મળી અને સુલેહ કરી એવી વાત લઈને આવ્યો છે, પણ મનમાં
જે કપટ છે ને કપટના આધારે એના ઉપર જે હુમલો થાય છે, પણ શિવાજી એટલા જ અગમચેતીવાળા ચતુર હતા અને વાઘનખ જે છે એના થકી એ અફઝલ ખાન છે એમના પેટ ચીરી એમના આંતરડા પર કાઢી નાખે છે. આવા તો એમના જીવનની અંદર પોતે ઘણા બધા સંઘર્ષો કર્યા છે, ઘણા બધા કિલ્લાઓ પર એમણે વિજય પ્રાપ્ત કર્યો છે. દક્ષિણનું જે સ્વરાજ્ય છે એ દક્ષિણના સ્વરાજ્યને એમણે એકત્રિત કર્યું છે, જે એમ કરતાં કરતાં પોતાનું સ્થાયી જે રાજ્ય છે એ બનાવી ચૂક્યા છે અને સ્થાયી થઈ શક્યા છે. પણ છતાંય એમના પોતાના પુત્ર જે સંભાજી હતા એ દિલેર ખાનની પાસે ભળી જઈ અને પન્હાળગઢ ઉપર જે હુમલો કરે છે. પન્હાળગઢ ઉપર જ્યારે હુમલો થયો અને ત્યારે શિવાજી મહારાજે જે મદદ કરી અને જે દિલેર ખાનને પરાસ્ત કર્યા, આનાથી દિલેર ખાન જે એટલા બધા ક્રોધે બનાયા અને એ ક્રોધે બનાયેલા દિલેર ખાને હિન્દુ અને મુસ્લિમ બનાવવા માટેનો જે પ્રયત્ન કર્યો છે એની આડેધડ કત્લેઆમ કરી છે. અને એમાં ખાનગી રીતે જે વાત મળે છે સંભાજીને કે ભાઈ આમાં તમને લઈ જઈ અને તમને પણ તમારો વધ કરવાનો છે, અને આવી અણસાર આવી જતાં છેવટે શિવાજી પાસે આવી જાય છે. પોતે પોતાના પુત્રને સમજાવવા માટેનો સંપૂર્ણ જે પ્રયત્ન કર્યો. પુત્ર કેટલું સમજ્યા છે એ તો જાણી શક્યા નહીં, પણ આમ એક સંતોષનો અહેસાસ કરી અને 3 એપ્રિલ 1680ની રોજ આ એક સૂર્ય છે એ હિન્દ સ્વરાજનો સૂર્ય અસ્ત પામ્યું. જય હિન્દ, જય ભારત.